વડોદરા શહેરના છેવાડે આવેલા કુંઢેલા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના અંદાજિત 11 જેટલા વિદ્યાર્થીઓને ઝેરી ખોરાકની અસર થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 18 એપ્રિલ 2026ના રોજ રાત્રે આશરે 8:30 વાગે હોસ્ટેલમાં જમ્યા બાદ વિદ્યાર્થીઓને અચાનક ઉલટી અને ઝાડાની ફરિયાદ શરૂ થઈ હતી. તબિયત બગડતા જ તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ અને હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. હાલ તમામ વિદ્યાર્થીઓની સારવાર ચાલુ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત હોસ્ટેલમાં પીરસાયેલા ભોજનના નમૂનાઓ એકત્રિત કરી તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર ઘટનાને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.